મિત્રો એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો અત્યારે બપોરે લગભગ 11:30 વાગ્યા છે બરાબર। અને ગાય માતા આવ્યા છે અહીંયા। તો બટાકા ખવડાવવાની ઈચ્છા છે, આજે બટાકા ખવડાવીએ બરાબર। વિડીયોની એન્ડ સુધી બહુ મજા આવશે। જો મિત્રો અત્યારે ગાય માટે કટ્ટામાંથી બટાકા કાઢું છું બરાબર। જો આ સ્પેશિયલ એમના માટે જ કાઢેલા છે। ગાયને ખવડાવીએ આપણે। આમ તો મિત્રો આવો સારો કામ કરતી વખત વિડીયો ના બનાવજો, પણ આ એટલા માટે બનાવું છું કે આને જોઈને બીજા પણ આવું શીખે, આવું કરે તો આગળ પેલી થાય બરાબર। અને આ ચેનલથી જે કોઈ પણ આપણને પૈસા જો ભવિષ્યમાં જો ભગવાનની માતાજી દયા છે મળશે બરાબર, તો આપણે સારા કામમાં જ વાપરીશું આ પૈસા, આવુંની સેવા કરવામાં વાપરીશું પૈસા। અને જો ત્યારે બટાકા ભરી દીધો છે આમાં। હવે આપણે ગાયને ખવડાવીએ બરાબર। જો મિત્રો ગાય માતા અત્યારે બિંદાસ બટાકા ખવાય છે બરાબર। જો મિત્રો અત્યારે ગાય માતાને ખવડાવી બટાકા નાખ્યા છે બરાબર। અને હજુ પણ એમના માટે જો આ કટ્ટું નાખું, આ બધા બટાકા અડધું કટ્ટું ગાય માતાને જ ખવડાવવાના છે। તો અત્યારે આટલી ડુંગળી વધી છે, હજુ આ હારા થોડા બટાકા પડ્યા છે અને અડધું કટ્ટું ગાય માટે કાઢેલા છે બરાબર। તો મિત્રો તમે પણ આવી રીતે સારો કામ કરી શકો બરાબર। તો મિત્રો સારો કામ કરવામાં સારું જ છે, કોઈ ખરાબ નહીં બરાબર। જો ગાય માતા કેટલી રાજી ખુશીથી ખાય છે। તો તમે પણ આવી સેવા કરજો બરાબર। અને વિડીયોને વધારે થોડું જોજો તો આપણે તો મિત્રો જો આ એક ગાય માતાને તો ખવડાવી છે બરાબર। હજુ બીજી ગાયો આવે તો જો એમના માટે પણ આ હજુ પડે છે, આજે દેખાય ને અડધું કટ્ટું એ બધું એમને જ ખવડાવવાનું છે। જો તો ભાઈ જો કોઈ હંગાથી આવી નહીં, કોઈ આવવાનું નહીં। અને આ ચેનલથી આપણો જો જે કોઈ ભવિષ્યમાં જે અર્નિંગ થશે, જે કમાણી થશે બરાબર, એ બધું આપણે સેવાના કામમાં જ વાપરવાનું છે। કોઈ લઈને આવે નહીં, કોઈ લઈને જવાના નહીં બરાબર। ભગવાનનો ઉપર હું મોઢું બતાવવાનું। હા, તો મારાથી અત્યારે આટલું જ બની શકે છે બરાબર। હું આટલું કરું છું, ભવિષ્યમાં વધારે બનશે તો ભવિષ્યમાં વધારે કરીશું। તો તમારા લોકોનો સાથ સપોર્ટ હશે, સહકાર તો કરીશું બરાબર। ગાય હજુ એટલું ખાઈ રહે એટલે બીજું એને ખવડાવીએ હજુ બરાબર। જય દ્વારકાધીશ, જય ગૌ માતા। મિત્રો અત્યારે ગરમી છે તો ચકલાને, કૂતરાને, અણબોલે જાનવરને પાણી જરૂર પીવડાવજો બરાબર। અને તમારા મા બાપની સેવા પણ કરજો, સાથે સાથે પરિવારની ધ્યાન રાખજો। અને ભૂખ્યાને ભોજન જરૂર કરાવજો, કેમ કે ભગવાને આપણને એ બધું કરવા માટે મોકલેલા છે। અને આપણે આ માયાના ઝંઝટમાં ફસાઈને હું કરી જઈએ ને એ આપણને ખબર જ નહીં। તો મિત્રો આજે રામનવમી છે બરાબર। તો હજુ તો આટલો માલ પડ્યો હોય, આજે રજા જેવો માહોલ છે। જો એક બે
માણસો નીકળતા હોય રોડ પરથી એવું છે બધું બરાબર. ને જો ટામેટા લાવે તો ટામેટા થોડા આ જબલા થેલીમાં દેખાય ને કાળી એટલા પડ્યા છે, બાકી બીજા વેચી માર્યા. અને અમે હજુ ઘેર પડ્યા છે પેલા એવા ઢીલા ને એવા થઈ ગયેલા બરાબર. તો એ પણ આપણે ગાયને ખવડાવવાના છે હજુ. તો ગાય માતા હજુ ખાય છે. જો આપણે હજુ બીજા પણ ખવડાવવાના છે. સ્પેશિયલ ગાય માટે જ કાઢેલા છે બધા. જો બધા સારા જ છે બટાકા, ખરાબ નહીં, જો સારા જ છે. પણ આ તો ત્યારે ભાવ નહીં વખત ગાય ખાતી એનું પેટ ભરાય બરાબર. હવે વિડીયોનો વિડીયો બની જાય અને ચેનલની ગ્રોથ થાય, આગળ હેડે તો ચેનલની ગ્રોથ થાય ને આગળ હેડે ને તો ફરીથી આપણે જો ચેનલથી જે પૈસા આવે તો સારું કામ ચાલુ કરીએ કે આપણે બરાબર. તો આપણે ગાયને ખવડાવી જઈએ ને જો સુધી ખાવું હોય તો સુધી. જો બીજો રાઉન્ડ નાખ્યો છે, બીજો રાઉન્ડ બરાબર. 2-3 કિલો બટાકા પહેલાં ખવડાવે ને 3 કિલો પાછળથી. બધા આપણે ગાયને જ ખવડાવવાના હજુ તો ખાસા પડ્યા. જો તો મિત્રો વિડીયો પૂરો જોવો ના જોવો કોઈ નહીં, પણ સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર. આ બટાકા મિત્રો 7 રૂપિયાના ભાવના હતા બરાબર. પણ થોડો ડાર્ક કલર નીકળ્યો બરાબર, એટલે પછી આપણે ગાયને ખવડાવી દીધા ને. તો દેશી ડુંગળી પડી છે. ગાયને કો ખા બિંદાસ કર. તો મિત્રો ગાયને ખાતી જોઈને એક ગીત ગાવાનું મન થાય છે મને. આવાજ જેવો તમને ગમે કહેજો. જો આજ તો ગાયને મોજ પડી ગઈ બરાબર. હા એકદમ મોજમાં છે આજે. અત્યારે એક જ ગાય છે ને અત્યારે તો આખું ટોળું આવી ગયું ગાયનું. અત્યારે એક જ છે ગાય. 2 છે, એક નાની રેલી 2 પણ આગળ ઉભો છે. આપણે હમણાં એમને ખવડાવીશું બરાબર. હે દ્વારિકાનો નાથ મારો રાધારણ છોડ છે, એણે મને માયા લગાડી રે. જય દ્વારકાધીશ. તો મિત્રો તમે પણ આવી ગાય માતાની સેવા કરતા રહેજો. અત્યારે ગરમી છે તો ચકલોને પાણી પાતા રહેજો બરાબર. ઘરની બહાર કે ધાબા ઉપર કે ગમે તે જગ્યાએ જો ચકલોનો અવર જવર હોય તો આગળ પાણી બોણી મિલતા રહેજો બરાબર. ગરમીના કારણે એમને બિચારાને રાહત મળે. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા ખતમ કરીએ બરાબર. મળીશું નવા વિડીયોમાં. અને જો ગાયને બીજી ગાયને પણ ખવડાવવાનું છે તો વિડીયો અહીંયા ખતમ કરીએ છીએ બરાબર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.